વડોદરા MS આર્ટ ઇમ્પોશન્સ ગ્રુપ ફરીથી લઈને આવ્યું છે એક આર્ટ એક્ઝિબિશન, જેમાં ગુજરાતના 53 આર્ટિસ્ટે ભાગ લીધો છે. વડોદરા, અમદાવાદ, રાજકોટ, સુરત, જામનગર સહિતના નાના ગુજરાતના શહેરોમાંથી આર્ટિસ્ટો એમનું કલાનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ પ્રસંગે એક્ઝિબિશનના ક્યુરેટર મેઘના સોલંકીએ જણાવ્યું હતું કે 53 આર્ટિસ્ટની અલગ અલગ ક્રિએટિવિટી જોવા મળશે, જેમ કે આર્ટિસ્ટ દેવલ પટેલનું અષ્ટલક્ષી અને નવદુર્ગાના કલમકારી ઓઇલ પેઇન્ટિંગ ઉપરાંત એક્રેલિક, પેન્સિલ વર્ક, મંડલા આર્ટ, પેન વર્ક, સ્કલ્પચર્સ અને અલગ જાતના ટોટલ 150 જેટલા આર્ટ વર્ક આ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. તારીખ 1 થી 2 નવેમ્બરના રોજ MS યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીની ગેલેરી ખાતે આ પ્રદર્શન આર્ટ રસિકો માટે સવારના 10 થી રાતના 8 સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું. નામ મેઘના સોલંકી છે. MS આર્ટ ઇમોશન્સ કરીને મારું ગ્રુપ છે, જેમાં ગુજરાતના 400 આર્ટિસ્ટ જોડાઈ ચૂક્યા છે. હું એવરી મંથ અથવા એવરી 2 મંથ્સ અલગ સિટીમાં જઈને એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કરું છું. હાલ અત્યારે MSU ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં 1 અને 2 નવેમ્બરમાં રોજ 53 ગુજરાતના આર્ટિસ્ટે પાર્ટિસિપેટ કરેલી છે અને અહીંયા તમને અલગ એમની ક્રિએટિવિટી અને અલગ એમની થોટ્સ જોવા મળશે. જનતાને નમ્ર વિનંતી છે કે તેઓ જરૂરથી અમારું એક વખત વિઝિટ કરે. આજે MS આર્ટ ઇમોશન દ્વારા બરોડા MS યુનિવર્સિટીમાં આર્ટ એક્ઝિબિશનનું આયોજિત કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના 53 આર્ટિસ્ટોએ પાર્ટિસિપેટ કર્યું છે. જેમાં મારા 2 કલમકારી આર્ટ મેં અહીંયા રજૂ કર્યા છે, જેમાં છે એક નવદુર્ગા અને અષ્ટલક્ષ્મી. બંને પર મેં મારું કામ કર્યું છે અને બંને માતાની પછેટીને ઇન્સ્પાયર થઈને મારા બંને આર્ટવર્ક મેં અહીંયા રજૂ કર્યા છે. મારું શુભ નામ દેવલ પટેલ છે અને હું અમદાવાદથી છું.